મોરવાડવ તાલુકાના સાલિયા, ખાબડા, નાટાપુર અને માતારિયા ગામમાં વરસાદે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મોરવાડવ તાલુકાના સાલિયા, ખાબડા, નાટાપુર અને માતારિયા ગામમાં વરસાદે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 2 દિવસ અગાઉ પવન સાથે આવેલા વરસાદના કારણે પાકના આરે આવેલો ઊભો મકાઈનો પાક જમીનદોસ્ત થયો છે. જમીનદોસ્ત થયેલો પાક હવે ઊભો થવાની કોઈ જ શક્યતા નથી રહેતી તેવું ખેડૂતો ચિંતિત બન્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં મકાઈ ખેડૂતોને છે મુખ્ય ખોરાક અને પાક. ખાબડા સહિતના ગામના ખેડૂતોને સિંચાઈ સુવિધા નહીં હોવાથી માત્ર ચોમાસાની ખેતી ઉપર જ નિર્ભર રહે છે. ચોમાસાની ઋતુનો સમયસર પ્રારંભ થતાં ખેડૂતોને સારી ઉપજ થવાની આશાઓ વચ્ચે મોંઘાદાટ ખાતર બિયારણ લાવી ખેડૂતોએ મકાઈની ખેતી કરી હતી. ખાબડા સહિતના 4 ગામના ખેડૂતોએ સરકાર પાક નુકસાન અંગે સર્વે કરી વળતર આપે તેવી માંગણી ઉઠી છે. અત્યારે કોઈ સિંચાઈની પણ સુવિધા છે નહીં. ચોમાસું પાકની અંદર જેમ તેમ કરીને મકાઈ લેવલ પર આવી ગઈ હતી અને અત્યારે એક વાવાઝોડાથી અમારે મકાઈનો પાક નિષ્ફળ ગયો છે. બિલકુલ પડી ગઈ છે અને પાર ભાગે ભૂકા થઈ ગઈ છે. બરાબર, હવે અમારે કઈ રીતે જીવન જીવવું અને કઈ રીતે ખોરાક મકાઈ ક્યારે કઈ રીતે પકવી? બરાબર, ગયા વર્ષે પણ આવું થયું હતું, આ વર્ષે પણ બી આવું થયું હતું અને મકાઈની અંદર બિલકુલ પૂરું થઈ ગયું છે, બિલકુલ નિષ્ફળ થઈ ગયું છે. કઈ ઘાસ બી કામ લાગે એવું પરિસ્થિતિ નથી. દાણા તો દાણા પણ ઘાસ બી કામ લાગે એવું નથી. તો અમે સરકારે એનું રિસર્વે કરી અને અમને કોઈ એનું વળતર કે ચૂકવણું કંઈક મળે તો અમે આશા રાખીએ છીએ. આ ખેતીના પ્રમાણે વાવેતર કરવું હતું મકાઈનું, તો દવા તે કરીને બરાબર કમ્પ્લીટ કરવું હતું ને આ વાવાઝોડું આવ્યું એટલે મારી મકાઈના પાક સત્યાનાશ કરી નાખ્યો. હવે તો જીવવાના ઠેકાણા બી નહીં, મારે ખાવાનું બી ફોફા પડે, ઘાસ બી નહીં, કોઈ જાતનું કંઈ પણ છે નહીં. સરકાર વળતર આપે તો મને શાંત રહે. અમારા વિસ્તારની સંતાનની સુવિધા નથી, એ પણ થોડું ઘણું કંઈક થાય તો અમને થોડી રાહત મળે. પંચમહાલ જિલ્લાના મોરવાડા તાલુકાના છેવાડાના 4 ગામ ખાબડા, વાડી માતરિયા, નાટાપુર અને સાલિયા, એ જે ગામ છે ત્યાં સિંચાઈની સુવિધા નથી, સિંચાઈની સુવિધાનો અભાવ છે. અને આ 4-5 ગામ એવા છે કે એ વરસાદ આધારિત ખેતી કરે છે અને વરસાદ આધારિત ખેતીમાં મુખ્યત્વે મકાઈ અને ડાંગરનો ખેતી થાય છે. અને મકાઈ અને ડાંગર આ વર્ષે એવું રહ્યું કે વરસાદ સારો થયો શરૂઆતમાં, એટલે ખેડૂતોમાં ખુશીની લહેર હતી. એટલે થોડો સમય પછી વરસાદ બંધ થયો એટલે થોડું દુઃખ પણ થયું. એટલે નાના મોટા કૂવામાંથી થોડું ઘણું જે પાણી હતું એ મૂકી અને ખેતી કરી. પણ છેલ્લા 2 દિવસ પહેલા વરસાદ અને વાવાઝોડું પુષ્કળ પ્રમાણે આવ્યું અને એ વાવાઝોડા વરસાદને પવનને લીધે જે મકાઈની ખેતી હતી તદ્દન નષ્ટ થઈ ગઈ, જમીનદોસ્ત થઈ ગઈ. એટલે એ ખેડૂતોને ખાતર, બિયારણ, દવા આ બધું જે મોંઘવારી પડી એટલે પડતા પર પાટું જેવું ખેડૂતોને થયું. અને આજે 4 થી 5 ગામના ખેડૂતોને રડવાનો વારો એવા દિવસો આવ્યા છે. જેથી કરીને સરકારને વિનંતી કરી કે સિંચાઈની સુવિધા પણ આ 4-5 ગામોમાં પૂરી પાડે. વત્તામાં અત્યારે જે નુકસાન થયું છે ખેડૂતોને, એ નુકસાન પેટે સરકારશ્રી એમના તલાટી કમ મંત્રીશ્રી અથવા તો ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી થ્રુ આ 4 ગામોમાં સર્વે કરાવે. સર્વે કરાવીને લોકોને જે ખેડૂતોને જે નુકસાન ગયું છે એ નુકસાની પેટે વળતર આપે એવી અમારા 4-5 ગામોના ખેડૂતોની માંગણી છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.